પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. આપણે હવે બાઇબલમાંથી જોતા દર્શનો, પ્રભુએ જેને વ્યક્તિગત રીતે જુદી રીતે દર્શન આપીને એની સેવામાં તેડ્યા, પોતાની પવિત્રતા બતાવી, મહાનતા બતાવીને કોઈક એક હેતુસર પ્રભુએ ખાસ રીતે જેમને પસંદ કર્યા એવા અલગ અલગ દર્શનની વાત આપણે જોઈએ છીએ. અને આપણે યશાયા પ્રબોધકના 6 અધ્યાયમાંથી યશાયાના દર્શન વિશેની વાત જોતા આવ્યા છે. ગઈકાલે આપણે જોયું કે દર્શનમાં એમણે પ્રભુને જોયા, મેં પ્રભુને જોયા. અને પ્રભુને જોયા એટલે પ્રભુની પવિત્રતા, પ્રભુની મહાનતા અને પ્રભુ જે પોતાના પવિત્ર મંદિરમાં આચ્છાદન કરે છે એ સઘળી વાત એના દર્શનમાં આપણે જોઈએ. હવે આજે પ્રભુએ પોતાની પવિત્રતા બતાવી, પોતાની મહાનતા બતાવીને એણે જોઈ, અનુભવી, અને એણે જોયું કે કેવી રીતે પવિત્રતાથી ઈશ્વરનું ભજન થઈ શકે છે. પણ તરત એણે પોતાની જાતને જોઈ કે હું કોણ છું. અને એટલે જ્યારે એ પવિત્રતા મંદિરમાં નિહાળી ત્યારે યશાયા પ્રબોધકે અંદરથી પોતાની જાતને જોઈ. આ એક અદ્ભુત ને અજાયબ દર્શન કહી શકાય કે જ્યારે પ્રભુની પવિત્રતા જોઈએ છે, પ્રભુની મહાનતા જોઈએ છે, ત્યારે પાપી માણસ એ કોણ છે ભાન થવું જોઈએ. અને એટલે જ્યારે આપણે પ્રભુની આરાધના કરીએ, ભજન કરીએ, પ્રાર્થના કરીએ, પ્રભુનું વચન વાંચીએ, ત્યારે પ્રભુની પવિત્રતા નિહાળીને આપણે પવિત્ર ગુણો યાદ કરીને ઈશ્વરનું ભજન કરીએ. પણ શું આપણે આપણી જાતને અંદરથી જોઈએ છીએ કે આપણે કોણ છીએ? એટલે અહીંયા લખ્યું છે કે પ્રભુના ઘરની અંદર એને પોતાની જાતનું દર્શન થયું કે હું કોણ છું. અને યશાયા 6:5 વચન, ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને કે મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું. 2 પ્રકારની પોતાની જાતની દર્શનની વાત અહીંયા પ્રબોધક કહે છે. પહેલી વાત કે હું પોતે પાપી છું, હું અશુદ્ધ હોઠોનો માણસ છું. ઈશ્વરની પવિત્રતા જોયા પછી હું કોણ છું? તો હું પાપી છું. અને એટલે માણસ પોતે પોતાની જાતને પાપી કે એને કબૂલાત કરે એ જ મોટી કબૂલાત છે. અને અહીંયા પ્રબોધકે પોતે કહ્યું કે હું અશુદ્ધ છું, હું પાપી છું. પછી બીજું દર્શન કયું થયું પાપનું? એણે એમ કહ્યું કે અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું. એટલે કે મારી પ્રજા, મારા લોકો પણ પાપી છે. હું એવા લોકોની મધ્ય રહું છું કે હું તો પાપી છું જ, પણ એ લોકો પાપની સાથે હું રહું છું. અને એમ કહે છે કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યના દેવ યહોવાને જોયો છે. મેં પ્રભુને જોયા છે. એટલે હવે મેં મારી જાતને જોઈ, મારા લોકોને જોયા કે અમે કશું, અમે પાપી છીએ, અધૂરા છીએ, નબળા છીએ. એટલા માટે બીજું દર્શન એ પોતાના પાપોની કબૂલાતનું છે. અને એટલે એણે પોતે કબૂલ્યું, જોયું. પછી કહે છે કે એણે કહ્યું કે ચોક્કસ હવે મારું આવી બન્યું છે, મને અફસોસ છે, મારે હવે શિક્ષા થશે, કારણ કે પ્રભુની પવિત્રતા જોઈ, પ્રભુની મહાનતા જોઈ. એટલે હવે એને એમ લાગ્યું કે ચોક્કસ મારું નાશ થશે. જેમ ઉજિયા રાજાનું થયું હતું એમ હું પણ અહીંયા નાશ પામીશ. પણ પ્રભુએ એના પાપ માફ કર્યા. વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી અને મારા હોઠોને અડકાડ્યો અને કહ્યું કે તારા દોષ દૂર કરવામાં આવ્યા છે, તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. જ્યારે અંદરથી, હૃદયથી પ્રભુને જોઈએ છે, હૃદયથી આપણી જાતને જોઈએ છે, કબૂલાત કરીએ છીએ, ત્યારે પ્રભુ પાપની માફી આપે છે, પ્રભુ નવું જીવન આપે છે. અને આ દર્શનની અંદર પ્રભુની પવિત્રતા જોઈ અને પોતે પાપી છે એટલે પોતાના પાપ જોયા, કબૂલાત કરી, અફસોસ કર્યો, ત્યારે પ્રભુએ એના પાપ એને માફ કર્યા. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે યશાયા પ્રબોધકના દર્શન ઉપરથી અમે જોઈએ છીએ, તમારી પવિત્રતા અને તમારી મહાનતાના દર્શન કરીએ છીએ. અને અમે કોણ પ્રભુ? અમે પાપી છીએ, અધૂરા છીએ, નબળા છે, ભૂલોથી ભરેલા છે. એ વાત અમને યાદ આવે છે. યશાયાની માફક કબૂલાત કરીએ છીએ, તમને અમારા પાપની માફી મળે છે, અમને નવું જીવન પ્રાપ્ત થાય છે. આજના અદ્ભુત વચનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.